પ્રશ્ન નંબર 30, ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે જોડેલ સમતલ અરીસાની ઉપર લંબરૂપે આપાત કરેલ કિરણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે છે. ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કારણે અરીસો આટલું કોણાવર્તન અનુભવે છે. તો અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા પડદા ઉપર પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર કેટલું હશે? અચ્છા, આના માટે એક વસ્તુ યાદ રાખવાની છે. જુઓ, આપણે પરાવર્તનના નિયમો ભણી ગયા. શું? આ સમતલ છે, બરાબર છે. લંબથી આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને એંગલ કેવા હોય? સરખે સરખા. આના મૂલ્યમાં જેટલો ફેરફાર કરો તો પરાવર્તિતમાં પણ એટલો જ ફેરફાર આવે. પણ અગર તમે સપાટીની જગ્યાએ મતલબ કે આપાત કિરણની જગ્યાએ આમાં જેટલો ફેરફાર કરો, માની લો કે થીટા જેટલો, તો આ પરાવર્તિત માળામાં કેટલો ફેરફાર આવશે? 2 થીટા જેટલો ફેરફાર આવશે, બરાબર છે. એ પ્રમાણે થીટા જેટલું કોણાવર્તન થાય છે તો પ્રતિબિંબમાં કેટલું થશે? 2 થીટા જેટલું, બરાબર છે. અને અંતર આપેલું છે તમને 1.5 મીટર. તો ટેન થીટા બરાબર ડીના છેદમાં ડી. ટેન કેટલા? 2 થીટા બરાબર ડીના છેદમાં ડી, બરાબર છે. તો ડી આપણને ખબર નથી, તો ટેન 2 થીટા ગુણ્યા ડી મૂલ્ય મૂકો. 1.5 2 ગુણ્યા 3.5 એટલે કેટલા? 7. ટેન 7 ડિગ્રીનું મૂલ્ય કેટલું છે? 0.1228. આનું મૂલ્ય આના સાથે ગુણાકાર કરીએ તો 18.42 સેન્ટીમીટર આવશે.